નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સરકાર દ્વારા વિવિધ જે કર્મચારી છે, વિવિધ સરકારી કર્મચારીઓ છે, પેન્શનર્સ છે અને વિવિધ સંસ્થાઓ છે, તેમની વિવિધ માંગણીઓ જે છે તે એક પછી એક સ્વીકારવા લાગી છે। ગત રોજ મિત્રો 24 જૂનના રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા ઓલ ઇન્ડિયા ટ્રેડિંગ યુનિયન્સ અને વિવિધ સરકારી કર્મચારી સાથે પેન્શનર્સ અને વિવિધ જે માનદ વેતન મેળવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે માન્ય યુનિયનો છે, ભારતીય મજદૂર સંઘ વગેરે તમામ જે પ્રતિનિધિઓ છે આવા યુનિયનોના, તેમને મિત્રો મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા પ્રી બજેટમાં। અને આ તમામ જે વર્ગો છે, માનદ વેતન મેળવતા વર્ગો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, સરકારી કર્મચારી, પેન્શનર્સ, ટ્રેડ યુનિયનો આ વગેરે જે કર્મચારીઓ છે તેમની તમામની મિત્રો જે માંગણીઓ છે તે મિત્રો નાણામંત્રી દ્વારા સાંભળવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક તેમના મિત્રો જે વિવિધ મુદ્દાઓ છે, જે વિવિધ માંગણીઓ છે, વર્ષોથી જે પડતર છે તે પડતર માંગણીઓને ક્યાંક ને ક્યાંક આ બજેટમાં સમાવવા માટે જે છે તેની હૈયાધારણા જે છે તે નાણામંત્રી દ્વારા આ ટ્રેડ યુનિયનો અને વિવિધ યુનિયનોને આપવામાં આવી હતી। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો હવે આંગણવાડી કર્મચારીઓ કે જેમનું સંખ્યાબળ દેશભરમાં લાખોની સંખ્યામાં છે, તો તેવા આંગણવાડી કર્મચારીઓનું જે માનદ વેતન છે તે હવે વધવા જઈ રહ્યું છે। મતલબ કે હવે એ સમય દૂર નથી રહ્યો કે લાખો જે આંગણવાડી કર્મચારીઓ છે તેમના વેતનમાં વધારો થઈ જશે। મિત્રો, જાણીશું વિડીયોમાં વિગતવાર કે મિત્રો કેન્દ્ર સરકાર જેઓ કે 2018થી જે છે તે આવા આંગણવાડી કર્મચારી કે જેઓ કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર છે તેમના વેતનમાં 60% ભાગ આપે છે, એટલે કે 60% હિસ્સો આપે છે। આ 60% હિસ્સામાં જે છે તે વર્ષ 2018 બાદ કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે ગત 6 વર્ષથી કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો। જો મિત્રો આ વખતના બજેટમાં આ માનદ વેતનમાં 60%ના ધોરણે સરકાર દ્વારા જો વધારો કરવામાં આવશે તો નવું માનદ વેતન તમામ આંગણવાડી કર્મચારીઓને મળવા જશે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ આંગણવાડીઓની સંખ્યા 53,000 કરતાં વધારે છે અને આ 53,000 કરતાં વધારે આંગણવાડીઓમાં 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો નોકરી કરે છે। મિત્રો, આ તમામને મિત્રો આશાઓ છે કે આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ માટે ખાસ પેકેજની જાહેરાત માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવે। ખાસ કરીને આંગણવાડી આશા વર્કર્સ અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ છે કે જો ખાસ કરીને મહિલાઓ છે તેમના માટે મિત્રો આ મહિલાઓના પેકેજમાં ચોક્કસથી જે છે તે નાણામંત્રી રજૂઆત સાંભળી તેઓની અને તેમના માટે પેકેજ જાહેર કરે તેવી આશાઓ સેવાઈ રહી છે। મિત્રો, આશાઓ એવી સેવાઈ રહી છે કે નાણામંત્રી દ્વારા આંગણવાડી કાર્યકરોના અને તેડાગરોના જે 60% જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે તે વધારશે, સાથે વિવિધ રાજ્ય સરકારોને પણ તેમનું કોન્ટ્રીબ્યુશન વધારવાનું કહી 40% અને નવું જે માનદ વેતન છે તે ટૂંક સમયમાં જ નવા આંગણવાડી કર્મચારીઓને મળતું થઈ જશે એવી આશાઓ સેવાઈ રહી છે કે જુલાઈમાં બજેટની સાથે જો મિત્રો જાહેરાત થશે તમામ કર્મચારીઓને 1 ઓગસ્ટથી જે છે તે મિત્રો આ પગાર વધારાનો લાભ, આ માનદ વેતનનો લાભ વધારાનો મળી જશે। મિત્રો, જાણીએ કે મિત્રો કાર્યકર અને તેડાગર બંને સંવર્ગોના વેતનમાં અનુક્રમે કેટલો વધારો થશે જો કેન્દ્ર સરકાર દ્વારા પણ તેનું કોન્ટ્રીબ્યુશન 60%ના ધોરણે વધારવામાં આવશે। તો વિડીયોના અંત સુધી આ બને રહેશો મિત્રો। જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો। મિત્રો વાત કરીએ તો સૂચિત પગાર વધારાની, તો મિત્રો આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં હાલની વાત કરીએ તો કાર્યકરમાં મિત્રો સરકારશ્રીના 60% જે છે તે મિત્રો કોન્ટ્રીબ્યુશન પેટે વર્ષ 2018થી 4,500 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે અને રાજ્ય સરકારનો જે છે તે મિત્રો 100% ફાળો એમાં થઈ ગયો છે, 100% ઉપર નીકળી ગયો છે અને વર્ષ 2022થી રાજ્ય સરકાર આ આંગણવાડી કાર્યકર બહેનોને 5,500 રૂપિયા એટલે કે 5,500 રૂપિયા ચૂકવી રહી છે। આમ હાલમાં રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનોનું જે માનદ વેતન છે તે 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવી રહ્યું છે। જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વધારો કરશે તો કેન્દ્ર સરકારનો જે સૂચિત વધારો છે તે મિત્રો ઓછામાં ઓછો 80થી 85% ગત વર્ષ કરતાં વધારો નોંધાઈ રહ્યો જે છે તે મિત્રો કર્મચારીઓ સેવી રહ્યા છે। એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોનો જે હાલમાં 4500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાય છે તે વધીને મિત્રો 8,000 રૂપિયા થઈ શકે છે, એટલે કે 3500 રૂપિયાનો સૂચિત વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકાર પણ મિત્રો તેનું કોન્ટ્રીબ્યુશન 2500 રૂપિયા વધારી અને 40%ના ધોરણે જે રાજ્ય સરકારનો ફાળો છે તે પણ 8,000 રૂપિયા કરી દેશે। આમ આંગણવાડી કાર્યકર બહેનોનું જે છે તે મિત્રો નવું વેતન જે બનવાનું છે તે મિત્રો 16,000 રૂપિયા જેટલું માનદ વેતન જે છે તે મિત્રો જુલાઈ મહિનામાં જે છે તે 23 જુલાઈના રોજ જાહેર થશે તેમાં બનવા જઈ રહ્યું છે અને આ વધારો મિત્રો આગામી જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનાથી લાગુ પડી જશે। તેડાગર બહેનોની વાત કરીએ તો તેડાગર બહેનોને મિત્રો 60%ના ધોરણે કેન્દ્ર સરકાર તરફથી 2,250 રૂપિયા ચૂકવવામાં આવે છે વર્ષ 2018થી, જ્યારે સરકારનો ફાળો રાજ્ય સરકારનો ફાળો 3,250 રૂપિયા છે। આમ કુલ 5,500 એટલે કે 5,500 રૂપિયા હાલમાં માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે। જો કેન્દ્ર સરકાર જે છે તેમાં માનદ વેતનમાં 2,000 રૂપિયાનો વધારો કરી
અને 60% જે કોન્ટ્રીબ્યુશન છે તે 4250 કરશે. તો રાજ્ય સરકાર પણ તેના માનદ વેતનમાં 1500 રૂપિયાનો વધારો કરી અને 4750 રૂપિયા કરી દેશે. તો આ બંને સંવર્ગોનો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન વધવાની સાથે જ મિત્રો તેડાગર બહેનોનો નવો પગાર જુલાઈ મહિનાથી એટલે કે ઓગસ્ટ મહિનાથી જે નવો પગાર ચૂકવાશે તે 9000 રૂપિયા પ્રતિ માસ જે છે તે મળવા જશે. મિત્રો મિની આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો તેમને મિત્રો વર્ષ 2018થી સરકાર દ્વારા 3500 રૂપિયા ચૂકવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા. રાજ્ય સરકારે તેમનો પગાર જે છે તે મિત્રો વધારીને 6500 રૂપિયા કરી દીધો છે હિસ્સો, અને હાલમાં 10,000 રૂપિયા મિની આંગણવાડી કાર્યકરોને ચૂકવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર તેમાં 2500 રૂપિયા, કેન્દ્ર સરકાર 3500 રૂપિયા જો વધારશે તો આ બંને સંવર્ગોનો પગાર જે છે તે મિત્રો કેન્દ્ર સરકારનો 7000 અને રાજ્ય સરકારનો જે છે તે મિત્રો 9000 થઈ જશે. આમ બંનેનો પગાર મળી અને નવો વધારો જે છે મિની આંગણવાડી કાર્યકરનો તે મિત્રો 16000 રૂપિયા થઈ જશે. આમ મિત્રો અનુક્રમે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું નવું માનદ વેતન ઓગસ્ટ મહિનાથી કાર્યકર બહેનોનું 16000 રૂપિયા અને તેડાગર બહેનોનું 9000 રૂપિયા પ્રતિ માસ થવા જઈ રહ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી આપણા ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી સાથે કેન્દ્ર સરકાર સમક્ષ જે છે તે માનદ વેતન મેળવતા આ કર્મચારીઓને દૈનિક વેતનમાં ફેરવવા માટે અને દૈનિક વેતન જે છે તે ઓછામાં ઓછું મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે 600 થી 700 રૂપિયા કાર્યકર માટે અને 500 થી 600 રૂપિયા તેડાગર બહેનો માટે કરવા માટે જે છે તે મિત્રો લડત ચાલી રહી છે. આ યુનિયનો દ્વારા કહેવામાં આવી રહી છે કે કાર્યકર બહેનોને 18000 રૂપિયા પ્રતિ માસ, તેડાગર બહેનોને 15000 રૂપિયા પ્રતિ માસ દર માસે ચૂકવવા જોઈએ. મિત્રો જોવાનું એ રહેશે કે મિત્રો જે રીતે કોન્ટ્રીબ્યુશન સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તે પ્રમાણે 23 જુલાઈના બજેટમાં વધશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ આ કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ દેશના ભાવિ ઘડતરમાં તેમજ 3 થી 6 વર્ષના બાળકોના પોષણ તેમજ તેમને પ્રી પ્રાઇમરી એજ્યુકેશન માટેની તૈયારીઓ જે કરાવી રહ્યા છે તેમને મિત્રો તેમના જે કામનું યોગ્ય વળતર મળી રહે અને પગાર વધારો મળે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.